આજે આપણે એક મજેદાર ગુજરાતી શોર્ટ ફિલ્મ મોગીની રમેલ ભાગ 4ની અંદર ઊંડા ઉતરવાના છીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ ફિલ્મમાં એવું તો શું છે જે આપણને આટલું બધું હસાવે છે. કેવી રીતે એક ધાર્મિક પ્રસંગ નાની નાની માનવીય ભૂલોને કારણે કોમેડીનો ખજાનો બની જાય છે. ચાલો એ જાણીએ. ફિલ્મની શરૂઆત જ થાય છે આ જબરદસ્ત વાક્યથી. સાચું કહું તો આ એક જ લાઈન આખી ફિલ્મનો ટોન સેટ કરી દે છે, જે હાસ્ય અને અરાજકતાથી ભરપૂર છે. ચાલો જોઈએ કે આ બધું શરૂ ક્યાંથી થયું. તો આખી વાત શરૂ થાય છે એક ધાર્મિક કાર્યક્રમની તૈયારીઓથી. હવે આમ તો બધું એકદમ પવિત્ર અને શાંતિપૂર્ણ હોવું જોઈએ, બરાબર ને? પણ ના, અહીં તો શરૂઆતથી જ રોજબરોજના ઝઘડા અને નાની નાની માથાકૂટ ચાલુ થઈ જાય છે. વાર્તાના કેન્દ્રમાં છે રમેલ. હવે રમેલ એટલે શું? સમજી લો કે એ એક પરંપરાગત ધાર્મિક વિધિ છે, જેમાં ભક્તિ, સંગીત અને નૃત્ય હોય છે. આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે આયોજન ભલે ગમે તેટલું પવિત્ર હોય, પણ આગળ જે થવાનું છે એમાં પવિત્રતા જેવું કંઈ રહેવાનું નથી. અને અહીંથી જ શરૂ થાય છે પહેલો ડ્રામા. એક સામાન્ય મોબાઈલ ફોન માટે પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો. આ કોઈ નવી વાત નથી, પણ એ બતાવે છે કે આ ધાર્મિક કાર્યક્રમની પાછળ અંગત મતભેદોની ખીચડી તો પહેલેથી જ પાકી રહી હતી. હવે વાર્તામાં એન્ટ્રી થાય છે ભુવાની. આમ તો તેઓ દૈવી શક્તિઓવાળા માણસ છે, પણ એમની સમસ્યાઓ એકદમ આપણા જેવી સામાન્ય, અને આ જ વિરોધાભાસ આ પાત્રને ખૂબ જ રમૂજી બનાવે છે. અને જ્યારે એમને કામમાં મદદ કરવાનું કહેવાય છે ને, ત્યારે એમનું બહાનું તો સાંભળો. એ એટલું મોટું અને નાટકીય છે કે કોઈ વિશ્વાસ જ ન કરી શકે. જો એક તરફ આટલું મોટું આધ્યાત્મિક મિશન અને બીજી તરફ એમને ખરેખર જે કામ સોંપવામાં આવ્યું છે એ કેટલું સામાન્ય છે. અને આ છે આખી વાતની પંચલાઈન. ભુવાજીનો અહંકાર ઘવાયો. એમને લાગે છે કે આટલા મોટા માણસ થઈને તેઓ આવું નાનું કામ કેવી રીતે કરી શકે. અહીં અહંકાર અને જવાબદારીની લડાઈ એકદમ સ્પષ્ટ દેખાય છે. પણ વાત અહીંયા અટકતી નથી. ભુવાજી એટલા બધા ગુસ્સે થઈ જાય છે કે એક સામાન્ય કામના બદલામાં સીધા શ્રાપ આપવા પર ઉતરી આવે છે. જુઓ કે કેવી રીતે વાતનું વતેસર થાય છે. અત્યાર સુધી જે પણ નાની મોટી તકરારો ચાલી રહી હતી એ બધી હવે એક જગ્યાએ ભેગી થઈને વિસ્ફોટ થવાની છે. અને એનું કારણ માત્ર એક કાગળનો ટુકડો, એટલે કે કંકોત્રી. તો ચલો જોઈએ કે આ વિનાશક કંકોત્રી બની કેવી રીતે. એક પછી એક પગલાં આપણને મહાવિસ્ફોટ તરફ લઈ જશે, જે બસ હવે થવાનો જ છે. આ કંકોત્રીમાં થયેલી ભૂલોની આખી યાદી જુઓ તો ખરા. આયોજકનો મોટો ફોટો એકદમ વચ્ચે, જ્યારે મુખ્ય ભુવાનો ફોટો જાણે પાસપોર્ટ સાઇઝનો હોય એવો નાનકડો. અને જે માણસ આખા કાર્યક્રમનો ખર્ચ ઉપાડી રહ્યો છે એનું નામ તો જાણે ફૂટનોટમાં લખ્યું હોય. ઉપરથી બીજા બે બિનસત્તાવાર ભુવાઓના નામ પણ ઉમેરી દીધા. દરેક ભૂલ અહંકારની એક નવી કહાની કહે છે. અને આ બધી ભૂલો પાછળનો તર્ક? વાઘુબાની દલીલ એકદમ સીધી અને સરળ છે, પણ એટલી જ સ્વાર્થી. એમણે કેવી રીતે પોતાને આ આખી કંકોત્રીનો હીરો બનાવી દીધો એ સાંભળવા જેવું છે. અને અહીં મામલો એકદમ ચરમસીમાએ પહોંચે છે. મુખ્ય ભુવા પર હવે દેવી મોગીનો આવેશ આવે છે, અને કંકોત્રી પર થયેલા અપમાનનો બદલો લેવા માટે જે ધમકી આપવામાં આવે છે તે ખરેખર આખા સંઘર્ષને એક નવા જ સ્તરે લઈ જાય છે. તો આ બધી ધાંધલ ધમાલ પછી એક સવાલ મનમાં જરૂર થાય છે કે આ ખરેખર હતું શું? શું આ કોઈ ધાર્મિક કાર્યક્રમ હતો કે પછી ધર્મના નામે સત્તા, પ્રસિદ્ધિ અને અહંકારની લડાઈ હતી? આખા વિશ્લેષણનો સાર બસ એક જ વાક્યમાં છે. આ ધાર્મિક કાર્યક્રમમાં શ્રદ્ધા અને પવિત્રતા પર લોકોની દુનિયાવી ઈચ્છાઓ અને એમનો અહંકાર ભારે પડી ગયો. ચાલો એક નજરમાં સમજીએ કે કયા પાત્ર પાછળની અસલી રમત શું હતી. વાઘુબાને આયોજનના નામે શોના સ્ટાર બનવું હતું. ભુવાને દેવીના નામે પોતાનો દરજ્જો જાળવી રાખવો હતો. અને હરિભા જે ખર્ચો કરી રહ્યા હતા એ તો બસ કોઈપણ રીતે આ કાર્યક્રમ પૂરો કરવા માંગતા હતા. ટૂંકમાં કહીએ તો ભૂલોની આ દિવ્ય કોમેડીમાં દરેક પાત્ર ભગવાન માટે નહીં, પણ પોતાના માટે લાઇમલાઇટ મેળવવા લડી રહ્યું હતું. અને આ જ લડાઈએ એક પવિત્ર વિધિને પોતાની વાહિયાતતા માટેના મંચમાં ફેરવી દીધી. અને અંતે આ આખી વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે કોઈ પવિત્ર પ્રસંગ અંગત અહંકાર માટેનું મંચ બની જાય, ત્યારે ત્યાં ખરેખર કોની પૂજા થઈ રહી છે?